નમસ્કાર મિત્રો, અત્યારે આપણે છીએ હળવદ શહેરમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના જે મકાનો બનાવ્યા છે ત્યાં આગળ ને ત્યાં માણસો તો રહેવા માટે આવ્યા નથી, પરંતુ એ ખૂંટીઓ ત્રીજા માળે ચડી ગયો છે. મોટાભાગના આવાસો ખાલી છે. આ ખૂંટીઓ તમે જોવો છો કે ત્રીજા માળે, આમ તો આને ચોથો માળ કહેવાય, આ ચોથા માળે ખૂંટીઓ જે છે ચડી ગયો છે. આ બધા સેવાભાવી જે યુવાનો છે એ બધા અત્યારે મહેનતે જે છે ખૂંટીયાને ઉતારવા માટેની જે કંઈ મહેનત છે એ મહેનત કરી રહ્યા છે. પરંતુ હકીકત મિત્રો વાત એ છે કે પ્રધાનમંત્રી આવાસના જે કંઈ મકાનો બન્યા, લાખો કરોડો રૂપિયાના ખર્ચે આ મકાનો બન્યા, પરંતુ અહીં કોઈ રહેવા માટે તો આવ્યું નહીં. પણ હવે ખૂંટિયાઓ જે છે એ આવી ગયા છે અને પહેલાં બીજા નહીં પરંતુ ચોથા માળે જે છે એ ખૂંટિયાઓ પહોંચી ગયા છે. આ ખૂંટિયો આવ્યો તો એટલે હાલ અત્યારે આ સેવાભાવી જે કંઈ યુવાનો છે, આ યુવાનો અત્યારે ખૂંટિયાને જે છે એ સહી સલામત રીતે નીચે ઉતારવાની જે કંઈ કામગીરી છે એ કરી રહ્યા છે. આભાર મિત્રો.